વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના દાખલા નંબર 12નો સોલ્યુશન કરીશું. ચેપ્ટર છે આપણું મૂડી બજેટ. રકમ એમ છે એબીસી લિમિટેડ 8,50,000ની કિંમતનું યંત્ર ખરીદવા માંગે છે. 5 વર્ષના ઉપયોગી આયુષ્યને આધારે ભંગાર કિંમત 50,000 છે. કરવેરાનો દર 50%, અપેક્ષિત વળતરનો દર 12% હોય. યંત્રનો ઘસારા અને કરવેરા પહેલાંની કમાણી નીચે મુજબ. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં કીધું છે ઘસારા અને કરવેરા પહેલાંની કમાણી. મિત્રો, તમારે લખી નાખવાનું વર્ષ 1, 2, 3, 4, 5. ઘસારા અને કરવેરાની પહેલાંની કમાણી આપેલ છે 4 લાખ, 5,20,000, 3,20,000, 2,40,000 અને 2,80,000. વટાવ પરિબળ આપેલું છે. તમારે ગણવાનું છે પરત આપ સમય, સરેરાશ વળતરનો દર અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, દાખલો ખાસ નોટ ડાઉન કરી દેજો. મોસ્ટ ટાઈમથી દાખલો છે, એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોલમ બનાવીશું. આપણે સૌથી પહેલાં લખશું વર્ષ 1, 2, 3, 4, 5. મેં જેમ કોલમ બનાવી છે ને એમ લાઇનસર કોલમ બનાવવાની. તમને દાખલામાં આપેલ છે ઘસારા અને કર પહેલાંનો નફો. જે આપેલ હતો એ મેં લખી નાખ્યો છે 4,40,000. જોઈ શકો છો તમે રકમમાં 4,40,000, 5,20,000, 3,20,000, 2,40,000 અને 2,80,000. હવે વિદ્યાર્થી મિત્રો, આપણાને દાખલામાં વળતર કિંમત આપેલ હતી. વિદ્યાર્થી મિત્રો, આપણાને દાખલામાં યંત્રની પડતર કિંમત 8,50,000, ભંગાર કિંમત 50,000 અને આયુષ્ય 5 વર્ષ આપેલ છે. આપણે ઘસારો ગણી લેશું. ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. પડતર કિંમત 8,50,000 માઇનસ ભંગાર કિંમત 50,000 ભાગ્યા 5. 8,00,000 ભાગ્યા 5 એટલે 1,60,000. એટલે દરેક વર્ષમાંથી આપણે ઘસારો માઇનસ કરી નાખશું 1,60,000. એટલે આપણી ચોથા નંબરની કોલમ બનશે. પહેલી કોલમ વર્ષ, બીજું ઘસારો અને કરવેરા પહેલાંનો નફો, ત્રીજું ઘસારો. ચોથી કોલમ બનશે ઘસારા બાદ અને કર પહેલાંનો નફો. 4,40,000માંથી 1,60,000 જશે એટલે 2,80,000. 5,20,000માંથી 1,60,000 જશે એટલે 3,60,000. 3,20,000માંથી 1,60,000 જશે એટલે 1,60,000. 2,40,000માંથી 1,60,000 જશે એટલે 80,000 ને 2,80,000માંથી 1,60,000 જશે એટલે 1,20,000. હવે તમને રકમમાં આપેલ હતું કર 50% લેખે, કરવેરાનો દર 50% લેખે, એટલે દરેકના 50% કરશું. 280ના 50%, 140, 360ના 50%, 160, 160ના 50%, 80,000, 80,000ના 50%, 40,000 અને 120ના 50%, 60,000. એટલે કર બાદ નફો પણ આપણાને એ જ મળશે 50% લેખે. 140, 180, 80, 40,000 અને 80,000. આપણે એનો સરવાળો કરી નાખવાનો 5 લાખ, કેમ કે કર બાદ ઘસારા અને કર બાદનો નફોનો સરવાળો કરવાનો. એ આપણાને સરેરાશ વળતરનો દર ગણીશું ત્યારે ઉપયોગી થશે. પછી પ્લસ ઘસારો કરી નાખવાનો 1,60,000, 1,60,000. એટલે આપણાને રોકડ પ્રવાહ મળશે. રોકડ પ્રવાહ કઈ રીતે મળે? તો કર બાદ નફો પ્લસ ઘસારો, કર બાદ નફો પ્લસ ઘસારો, એટલે તમને રોકડ પ્રવાહ મળશે 1,40,000 પ્લસ 1,60,000 એટલે 3 લાખ. 1,80,000 પ્લસ 1,60,000 એટલે 3,40,000. 80,000 પ્લસ 1,60,000 એટલે 2,40,000. 40,000 પ્લસ 1,60,000 એટલે 2 લાખ. અને 60,000 પ્લસ આપણો ઘસારો 1,60,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. તમને દાખલામાં ભંગાર કિંમત 50,000 આપેલ હતી. જ્યારે ભંગાર કિંમત આપેલ હોય ત્યારે છેલ્લા વર્ષના રોકડ પ્રવાહ વખતે રોકડ પ્રવાહમાં ભંગાર કિંમત ઉમેરી દેવાની. એટલે આપણો કર બાદ નફો 60,000 હતો, ઘસારો 1,60,000 હતો. મેં નીચે 50,000 લખ્યા છે. એ છેલ્લા વર્ષમાં ભંગાર કિંમત ઉમેરવાની. 60,000 પ્લસ 1,60,000 પ્લસ 50,000 એટલે આપણો રોકડ પ્રવાહ મળી જશે 2,70,000. ખાસ નોટ ડાઉન કરજો, આના વગર તમારો દાખલો ખોટો થશે. હવે દાખલામાં વટાવ પરિબળ આપેલ હતું. તમારે પરિબળ આપેલ હતું આપણાને 0.893, 0.797, 0.712 અને 0.636 ને 0.567. 717, 0.712, 0.636 ને 0.567. હવે તમને જે દાખલામાં રોકડ પ્રવાહ આપેલ છે ને કે 3 લાખ, તો પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 3 લાખ ગુણ્યા 0.893 એટલે 2,67,900.
બીજા વર્ષનો રોકડ પ્રવાહ 3,40,000 ગુણ્યા 0.797 એટલે 2,70,980. ત્રીજા વર્ષનો રોકડ પ્રવાહ 2,40,000 ગુણ્યા 0.712 એટલે 1,70,880. ચોથા વર્ષનો રોકડ પ્રવાહ 2 લાખ ગુણ્યા 0.636 એટલે 1,27,200 અને છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ 2,70,000 ગુણ્યા 0.567 એટલે 1,53,090 રૂપિયા. હવે આપણે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્યનો સરવાળો કરશું એટલે 9,90,050 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરી લેજો રકમને. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 3 પદ્ધતિ ગણવાની હતી. એમાં પહેલી પદ્ધતિ હતી પરત આપ સમય. તો પરત આપ સમય માટેના 2 સૂત્ર છે, પણ તમને હું 2 સૂત્ર સમજાવી દઉં છું. પહેલું સૂત્ર છે રોકાણનું મૂલ્ય ભાગ્યા રોકડ પ્રવાહનું મૂલ્ય. એ તમને ગણતરીમાં થોડુંક અઘરું પડશે, એના માટે મેં સરળતા ખાતે તમને બીજું સૂત્ર એક્સપ્લેન કરું છું. રોકાણનું મૂલ્ય માઇનસ રોકડ પ્રવાહનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો આપણને દાખલામાં કીધું હતું 8,50,000નું રોકાણ કરવા માંગે છે, તો 8,50,000 માઇનસ રોકડ પ્રવાહનું મૂલ્ય કઈ રીતે લેવાનું? તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી તાર્કિક બુદ્ધિથી સમજવાનું કે આપણે 8,50,000નું રોકાણ કરવાનું છે. બુદ્ધિથી ગણતરી કરવાની કે 8,50,000નું રોકાણ કરવાનું છે. હવે આપણે સાદો રોકડ પ્રવાહ લેવાનો, તો બુદ્ધિથી ગણતરી કરવાની કે 8,50,000નું રોકાણ કરવાનું છે. તો મારો 8,50,000નું રોકાણ કેટલા વર્ષમાં પરત મળશે એને કહેવાય પરત આપ સમય. સાદો રોકડ પ્રવાહ લેશું, 8,50,000માંથી 3 લાખ જશે ને તો 5,50,000 બચશે. હવે બીજા વર્ષ માટે રિટર્ન મળશે, તો 5,50,000માંથી 3,40,000 જશે ને તો તમને 2,10,000નું રોકાણ બચશે. હવે જે વર્ષ માટે રોકાણ 2,10,000 બીજા વર્ષના અંતે આપણને રોકાણ મળ્યું 2,10,000 અને આપણે જોશું ને તો રોકડ પ્રવાહ ત્રીજા વર્ષે 2,40,000 છે. જ્યારે આવી સિચ્યુએશન આવે ને કે પ્રથમ વર્ષનું માઇનસ કરવાનું, એને રોકાણ સાથે પ્રથમ વર્ષે આપણે રોકાણ માઇનસ કર્યું, રોકડ પ્રવાહ માઇનસ કર્યો 3 લાખ, તો આપણે રોકાણ બચ્યું હતું 5,50,000. તો હજી આપણે માઇનસ કરી છીએ તો રોકડ પ્રવાહ 3,40,000 માઇનસ કરી છીએ તો આપણું રોકાણ બચે છે 2,10,000. હવે જોશું ને તો આપણું રોકાણ રહ્યું ને એ ત્રીજા વર્ષના રોકડ પ્રવાહ કરતાં નાનું છે. જ્યારે આવી સિચ્યુએશન આવે કે કોઈ વર્ષના અંતે જેટલું રોકાણ બચે એ એના પછીના વર્ષના રોકડ પ્રવાહ કરતાં નાનું હોય ત્યારે બાદબાકી નહીં કરવાની. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. 2,10,000 બચ્યા હતા, 8,50,000 માઇનસ 3 લાખ માઇનસ 3,40,000 એટલે 2,10,000 બચ્યા, જે ત્રીજા વર્ષના રોકડ પ્રવાહ કરતાં નાનું છે ત્યારે માઇનસ નહીં કરવાનું. એનો મતલબ એમ થાય કે ત્રીજા આખા વર્ષમાં આપણું રિટર્ન નહીં આવે, ત્રીજા વર્ષ પહેલાં આપણું રિટર્ન આવી જશે. એટલે 2,10,000 ભાગ્યા 2,40,000 એટલે 0.875 આવશે. એટલે 2 વર્ષ પૂરા અને 0.875 એટલે આપણું રોકાણ પરત મુદ્દત અથવા પરત આપ સમય અથવા પે બેક પીરિયડ 2.875 વર્ષ થાય. મિત્રો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગણશું. તો ચોખ્ખું વર્તમાન મૂલ્યનું સૂત્ર શું? રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય. પ્રવાહનું વર્તમાન મૂલ્ય 9,90,050 રૂપિયા આપેલ છે. એટલે આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય રોકાણનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય એટલે રોકાણનું વર્તમાન મૂલ્ય 9,90,050 માઇનસ 8,50,000 એટલે આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય થઈ જશે 1,40,050 રૂપિયા. હવે આપણે સરેરાશ વળતરનો દર ગણીશું. વિદ્યાર્થી મિત્રો સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો. સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ. એટલે સરેરાશ નફો આપણે શોધીશું. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. હવે સરેરાશ નફો શોધવા માટે કુલ નફો કયો લેવાનો? તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ નફો ગણવા માટે આપણે કુલ નફો મેં તમને કીધું હતું ને કે કર બાદ નફો જે આપેલ હતું ને ઘસારો પ્લસ કરી આપેલાની જે કોલમ આવે ને કર બાદ નફો એનો સરવાળો કરી નાખવાનો. ખાસ નોટ ડાઉન કરજો. વિદ્યાર્થીઓમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે. તો
આપણે પહેલી કોલમ લખવાની ઘસારા અને કરપેલાનો નફો, પછી માઇનસ કરવાનો ઘસારો, એટલે એના પછીની કોલમ આવશે ઘસારા બાદ કરપેલાનો નફો, પછી માઇનસ કરવાનું કરવેરા, એટલે જે આવે ને એને કહેવાય કરવેરા બાદનો નફો. કોઈ પણ દાખલો ગણો, સરેરાશ નફો શોધતી વખતે કુલ નફા માટે કઈ કોલમનો ઉપયોગ કરવાનો, તો ઘસારા અને કરવેરા બાદનો જે નફો આપેલ હોય એનું કુલ ટોટલ કરવાનું, એને કુલ નફો કહી દેવાનો. એટલે આપણા દાખલામાં 5 લાખ રૂપિયા કુલ નફો છે. બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, કુલ નફો 5 લાખ, કુલ વર્ષ 5 લાખ ભાગ્યા 5, એટલે કુલ નફો 1 લાખ રૂપિયા આવશે. મિત્રો સરેરાશ રોકાણ શોધીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ સરેરાશ રોકાણનું સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. ઘણા વિદ્યાર્થીઓ ઘસારો અને સરેરાશ રોકાણના સૂત્રમાં ભૂલ કરતા હોય છે, તો આજે હું તમને સૂત્ર બોલી જાઉં છું. સરેરાશ રોકાણનું સૂત્ર પડતર કિંમત પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2. સરેરાશ લઈએ એટલે પડતર કિંમત અને ભંગાર કિંમત બે વસ્તુ છે એટલે ભાગ્યા 2 કરવાના. અને ઘસારાનું સૂત્ર બોલી જાઉં છું. ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. ઘસારામાં ભંગાર કિંમત માઇનસ થાય, જ્યારે સરેરાશ રોકાણમાં ભંગાર કિંમત પ્લસ થાય. જરૂરથી નોટ ડાઉન કરજો. એટલે આપણા દાખલામાં સરેરાશ રોકાણ પડતર કિંમત 8,50,000 પ્લસ ભંગાર કિંમત 50,000 ભાગ્યા 2, એટલે 9 લાખ ભાગ્યા 2, એટલે 4,50,000 થશે. હવે આપણે સૂત્રમાં લખશું સરેરાશ વળતરનો દર બરાબર, સૂત્ર નોટ ડાઉન કરી નાખજો. સૂત્રમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. સરેરાશ નફો 1 લાખ ભાગ્યા સરેરાશ રોકાણ 4,50,000 ગુણ્યા 100 એનું સાદું રૂપ આપશું એટલે આપણને 22.22% મળશે. વિદ્યાર્થી મિત્રો દાખલો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.